નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી, પણ એ ભૂલમાંથી કંઈ જ શીખાય નથી તે ખોટું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 4 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ તો આજથી ભાદરવા મહિનાનો પ્રારંભ થયો છે. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે એકમ છે. આજે છે ભાદરવા સુદ એકમ. જોકે બપોર બાદ બીજનો પ્રારંભ થઈ જાય છે. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, યોગ સાધ્ય અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષરો છે મ અને ટ. સવારે 9:54 રાશિમાં પરિવર્તન થશે અને કન્યા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે સવારે 9:54 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી ભાદરવો મહિનો બેઠો છે. મૌન વ્રત પ્રારંભ થયું છે. આજથી રુદ્ર વ્રત થાય છે. રામદેવ પીરના નોરતા જે નવરાત્ર ગણાય છે તેનો આજથી પ્રારંભ થયો છે. આજે ચંદ્ર દર્શનનો મહિમા છે. જેમ મેં જણાવ્યું તેમ કે આજે સાંજ પછી બીજ છે, એટલે બીજના ચંદ્રના દર્શનનો ખૂબ મહિમા ગણાય છે, તે ખૂબ શુભ ગણાય છે. બુધ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. કર્ક રાશિમાંથી હવે સિંહ રાશિમાં પ્રવેશશે બપોરે 11:42 અને આજે જૈન ધર્મમાં પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે, તો આ મહાવીર સ્વામીના જન્મ વાંચનનું પણ પર્વ છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ઉપયોગી ટિપ્સ આપી રહ્યા છે કે જે રોજબરોજના જીવનમાં ખૂબ જ કામ આવતી હોય છે. સામાન્ય રીતે ખૂબ જાગૃતિ છે વાસ્તુ માટે, જાણતા ઘણું બધું એ છે, પણ ખરેખર એને આપણે મેન્ટેન કેટલું કરીએ છીએ એ ખૂબ જ અગત્યનું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો બધાને ખબર છે કે ઘરમાં નળ ટપકવા ન જોઈએ. ઘરમાં નહીં, ક્યાંય નહીં, ઓફિસમાં, દુકાનમાં, કોઈપણ મકાન ભવનમાં પાણીનો વ્યય થવો ન જોઈએ. એ બહુ અગત્યની વસ્તુ છે. ઘણીવાર પણ એવું બનતું હોય છે કે નળ ટપકતા રહેતા હોય ને આજે કરાવીશું, કાલે કરાવીશું, એમ ચાલ્યા કરતું હોય છે. આ જ પ્રમાણે કોઈ પ્રકારે લીકેજ હોય પાણીનું તો પણ તે નુકસાનકારક ગણાય છે, નકારાત્મક છે. પાણી જળ તત્વ છે એ ધન, આર્થિક બાબત સાથે સંકળાયેલી વસ્તુ છે. એટલે જો એ બાબતે કોઈ દોષનો ઉદ્ભવ થાય તો પછી આર્થિક બાબતે પણ કોઈ પ્રતિકૂળતા કે અવરોધ આવવાની સંભાવના છે. માટે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ હોય, પાણીનો કોઈ પ્રકારે બગાડ કે લીકેજ કે નળ ટપકવા ન જોઈએ. જી રાશિફળની વાત કરીએ હસીતભાઈ, મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આપણા માટે આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. પણ વધારે પડતું મનોબળ ક્યાંક એમ કહેવાય કે નુકસાન ના આપે એ ધ્યાન રાખજો, કારણ કે ગ્રહો એમ પણ સૂચવે છે કે જીવન સાથી સાથે મતભેદની શક્યતા છે. માટે એ બાબતે બાજી તમારે સંભાળવી પડશે. આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી નિર્ણય લેવાની સલાહ છે. હવે વૃષભ રાશિ કે જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના જાતકો માટે આજે મહત્વના નિર્ણયો લેવા હોય તો લઈ શકાશે. બાળકો માટે થોડો સમય આપવો પડે, તેમના અભ્યાસ માટે કે કોઈ એમના એડમિશન કે કારકિર્દીના નિર્ણય માટે પણ આજે સમય આપવો પડે. ખર્ચા ઉપર થોડું ધ્યાન આપવું આવશ્યક છે. મિથુન રાશિ
જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે, એટલે થોડુંક ધ્યાન રાખજો અગત્યના નિર્ણયોમાં. ઓળખાણો કરવામાં પણ ધ્યાન આપજો, કોઈ તમારો ગેરલાભ ના લઈ જાય. હા, પ્રવાસનું આયોજન થઈ શકે એમ છે. પ્રવાસ માટે કોઈ પ્લાનિંગ કરવાનું હોય તો તે સારું રહેશે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દીપકભાઈ છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1986 જન્મ સમય સવારે 8:30 વાગે, અને જન્મ સ્થળ કયું છે? સૂત્રાપાડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું અત્યારે જોબ પણ કરું છું અને બિઝનેસ પણ કરું છું. જોબ પણ બહુ સારી છે અને બિઝનેસ બહુ સારો ચાલે છે. હવે જોબ છોડવા માંગુ છું, તો એનો ક્યારે ઉચિત સમય છે અને જોબ છોડવી કે નહીં એનું ડિસિઝન કેવું રહેશે અને ભવિષ્ય કેવું રહેશે? શેનો બિઝનેસ કરો છો ભાઈ? ઇલેક્ટ્રિકલ પાર્ટ છે, બ્રાસ પાર્ટ. હાજી, સારું, ચાલો જોઈ લઈએ આપણે કુંડળી શું કરી છે. મિથુન લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તમારી તે મીન રાશિ આવી રહી છે. મીન રાશિમાંથી હાલ રાહુ મહારાજ પસાર થઈ રહ્યા છે. ભાગ્યસ્થાનમાં કુંભ રાશિ છે, ગુરુ મહારાજ છે, પણ ત્યાંથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે. હાલ કેતુની દશા ચાલે છે. કેતુ મહારાજ જે છે તમારા પંચમ સ્થાનમાંથી ઉદ્ભવ થઈ રહ્યા છે. નોકરી બાબતે જોવા જઈએ તો અત્યારે સમય છે તે સારો છે, એટલે એટલીસ્ટ મે મહિના સુધી આવનારા ત્યાં સુધી નોકરી છોડવાનો કોઈ વિચાર કરશો નહીં. ધંધા બાબતે જો વાત કરવામાં આવે તો ધંધા બાબતે જેટલી મહેનત છે એ પ્રમાણે તમને કામ મળી રહેશે એવું છે, પણ હજી પણ ઉતાવળે નિર્ણય લેવાની સલાહ નથી આપતો. હજી થોડુંક રોકાઈ જાઓ, ત્યારબાદ આપ નિર્ણય લેવાનું ગોઠવજો. અનેક દર્શક મિત્ર જોડાયા છે. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/12/2000. ફરીથી જણાવશો? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 28/12/2000 અને સમય 28/12/2000. હા, સમય રાતના 9 વાગે. જી, અને સ્થળ? દાહોદ. પ્રશ્ન જણાવો. મારા લગ્નના યોગ ક્યારે છે અને કેવો છોકરો મળશે અને મને મંગળ છે કે નહીં? વર્ષ ફરી જણાવશો તમારું? 2000. 2000. હા. લગ્ન બાબતે શું તકલીફ આવે છે? સારા માંગા આવતા નથી. આપણે શું અભ્યાસ કર્યો? ફાર્મસી. સારું, ચાલો જોઈ લઈએ કે ગ્રહોની સ્થિતિ કેવી છે અને કઈ પ્રકારની પરિસ્થિતિ છે. કુંડીમાં જોઈએ તો કર્ક લગ્નની કુંડી આવે છે. આ કુંડીમાં મંગળ દોષ તો કહેવાય છે. માંગલિક કુંડળી છે, એટલે એ પ્રમાણે સામે પાત્રની પસંદગી કરવી એ સલાહ ભર્યું છે. બીજું, લગ્ન યોગની જો વાત કરવામાં આવે તો એક મધ્યમ લગ્ન યોગ ચાલુ છે તમારો, બરોબર છે? એટલે પ્રયત્ન ચાલુ રાખો. ગુરુ મહારાજનું અત્યારે જે પરિભ્રમણ છે તે શુભ છે, જન્મના ગુરુ, એટલે સમજો કે આવનારા મે મહિના સુધીનો જે સમયગાળો છે તે પોઝિટિવ છે. પૂરેપૂરો પ્રયત્ન કરજો, પાત્ર તમને સારું મળવાની સંભાવના છે. અહીંયા શનિ મહારાજનું સ્થાન હોવાને કારણે આ એક વિલંબ થઈ રહ્યો છે. ધાર્યા કરતાં તમારે તકલીફ થઈ રહી છે, પણ પાત્ર સારું મળશે. ચિંતા બિલકુલ ના કરશો. અત્યારના સમયનો ઉપયોગ કરી લેજો. હા, બે વસ્તુ ખાસ કરજો. કુંડળીમાં ગ્રહણ દોષ છે, એટલે તેનું આપણે નિવારણ કરવું જરૂરી છે. એ નિવારણ આપ કરાવો. નિત્ય સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્ય ભગવાનના મંત્ર જપ કરો, એ તમારા માટે ખૂબ સારું છે. અને સૌથી અગત્યનું, શિવજીની ઉપાસના કરો. આમ તો એમ કહેવાય કે જે કન્યાના લગ્ન થતા નથી તે કન્યાઓએ 16 સોમવારનું વ્રત કરવું જોઈએ. અને એ જો સોમવારનું વ્રત કરવામાં આવે, ઉપાસના કરો, ત્યાં ભગવાન શંકર અને પાર્વતીને જે ઉપાસના કરો, ત્યાં જઈને પ્રાર્થના કરો કે મને ઉત્તમ પાત્ર સાથે મારું શીઘ્ર લગ્ન થાય. બરોબર? આટલું તમે જો નિયમિત કરી શકો તો તે તમને ફળદાયી નીવડશે. જી, હવે વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, પરિવાર માટે કોઈ ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે આજે. પણ કોઈ નવી શરૂઆત કરવાની હોય તો તમને ટાળવાની સલાહ છે. થોડું નિર્ણય બાબતે વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો. આજે કોઈને કોઈ રીતે માનસિક અશાંતિ પણ રહી શકે એમ છે, માટે થોડા યોગ, પ્રાણાયામ, કસરતો લાભદાયી રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. ભાઈ, ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે થોડુંક સાવચેતી રાખજો. હા, આર્થિક લાભની પણ સંભાવના છે.
આજે કોઈ જૂની યાદો તાજી થાય, કોઈ વ્યક્તિને ઘણા ટાઈમથી મળ્યા ના હોય તેની સાથે વાત થાય, કોઈ જૂની વસ્તુ હાથમાં આવે તેવું પણ બની શકે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે. વિવાદ હોય તો ધ્યાન રાખજો, વકરી શકે માટે દૂર જ રહેવું એ તમારા માટે સલાહભર્યું છે. હા, સારી વાત આજે એ છે કે સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી હસીતભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિ અને રાશિફળ તમારી પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિ અને રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, બાબુભાઈ છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે પૂછવું છે. 29/1/86. જન્મ સમય? જન્મ સમય છે 7:15 સાંજના. કેટલા? 7:30. સાડા- વડોદરા. સ્થળ કયું છે? વડોદરા. અને પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એમ છે કે ને આ છેલ્લા 5 વર્ષથી નોકરીમાં સ્થાયી નથી અને કઈ ખ્યાલ નથી આવતો હું છે હું નહીં. જી. અને ગમે ત્યાંથી છૂટી જાય છે એટલે નોકરીમાં સ્થાયી નથી થતું કઈ. હાજી. અને 6 મહિનાથી નોકરી નથી. કયા ક્ષેત્રમાં નોકરી, ને હું શાની નોકરી કરે છે ભાઈ? નોકરી અત્યારે હાલ તો 3-4 મહિનાથી નથી ક્યાંય. ઓકે, પણ પહેલા શેમાં કરતા હતા? પેલા એ મિકેનિકલ એન્જિનિયર છે અચ્છા. અને વલસાડ હતા. તો અટાણે વડોદરામાં મળશે કે નહીં, એમ વડોદરા પ્રોપરમાં મળશે કે બહાર મળશે સાહેબ? સારું સારું, ચોક્કસ. હા હા, વાંધો નહીં, આપણે જોઈ લઈએ. ચાલો. હા, તમારા જે પ્રશ્ન છે તે સમજી ગયો. કારણ કે અત્યારે એવું છે કે એટલા બધા ક્ષેત્રો વધ્યા છે, એટલી બધાની પ્રકારની ટેકનિકાલિટીઝ હોય છે, એટલા માટે મારે પ્રશ્નને પણ પૂરેપૂરું સમજવો પડે તો સ્પષ્ટ જવાબ આપી શકે. નોકરી એટલે નોકરી એવું નથી રહ્યું, બરાબર છે. નોકરીમાં પણ અનેક પ્રકારો થઈ ગયા છે. તો સૌથી પહેલાં આપણે કુંડળી પર નજર નાખીશું. મકર લગ્નની કુંડળી આવે છે, સિંહ રાશિ આવે છે, ચંદ્ર 8મા સ્થાનમાં છે. આવા વ્યક્તિઓએ જીવનમાં નિર્ણય લેવામાં ક્યારેક ભૂલ થઈ જાય એટલે ચંદ્ર જ્યારે કેમદ્રુમ દોષ બતાવે છે એટલે આ વ્યક્તિને આર્થિક પરેશાની, પડકારોનો સામનો કરવો પડે જીવનમાં. આ પહેલી વસ્તુ છે. બીજું કે નોકરી બાબતનો જે સ્વામી જે છે એ બુધ ગ્રહ છે તે અસ્તનો છે એટલે એ પણ નિર્બળ થઈ રહ્યો છે. ધનસ્થાનનો માં ગુરુ મહારાજ છે એટલે બતાવે તો છે કે હા, શક્યતા દેખાઈ રહી છે. હજી એમ કહેવાય કે આવનારા માર્ચ મહિના સુધી થોડી પ્રતિકૂળતાઓ રહી શકે એવું છે. સંઘર્ષનો સમય છે, બરાબર છે. એટલે એ પ્રમાણે આગળ વધજો, પણ પ્રયત્ન ચાલુ રાખજો. કારણ કે કુંડળીમાં ગુરુ મહારાજની શુભતા દેખાઈ રહી છે. પણ હા, એટલું યાદ રાખજો કે આ હજી 4, 6, 8 મહિના જે છે તે થોડા શાંતિથી ખેંચવાના છે, બરાબર. હા, ઉપાયમાં ખાસ 2 વસ્તુ કરવાની ખૂબ જરૂર છે. સૌથી પહેલું કે શિવજીની ઉપાસના કરો, ઓમ નમઃ શિવાના બને તેટલા મંત્ર જપ કરો, મહાદેવજી મંદિરે જઈને બીલીપત્ર ચડાવો. બીલીપત્ર એ લક્ષ્મીજી ગણાય છે અને ભગવાન મહાદેવજીને જો બીલીપત્ર ચડાવવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા તમારા પર અવશ્ય ઉતરતી હોય છે. આમ તો શ્રાવણ મહિનો કાલે જ પૂરો થયો છે, પણ આશા રાખું છું કે ઉપયોગ કર્યો હશે આપે. પણ વાંધો નહીં, શિવજી માટે એવો કોઈ સમય હોતો નથી. શિવજી ગમે ત્યારે એની ઉપાસના કરો, એ ભોળાદેવ છે. બીજું કે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે, નિયમિત રીતે કરે. દરરોજ અત્યારે સમય છે, દરરોજ થાય એટલા પાઠ કરે, પણ શાંતિથી સ્પષ્ટ ઉચ્ચાર સાથે કરે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની જ્યારે વાત નીકળી છે ત્યારે હું ખાસ કહીશ કે લોકો 2 પ્રકારે કરતા હોય છે. એક તો કે 1000 નામ, વિષ્ણુ સહસ્ત્ર નામ એટલે ભગવાન વિષ્ણુના 1000 નામ. પણ આ ખૂબ પવિત્ર અને અત્યંત પ્રભાવી છે, કારણ કે પ્રત્યક્ષ ભગવાનની હાજરીમાં આ સ્તોત્રનું પઠન થયેલું છે. ભીષ્મ પિતામહે ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર, તેમની હાજરીમાં આનું પાઠ કર્યો હતો, માટે એકદમ પવિત્ર અને પ્રભાવી ગણાય છે. તો અને વિષ્ણુ ભગવાન જ્યાં હોય, નારાયણ જ્યાં હોય ત્યાં લક્ષ્મી આવવું જ પડે, બરાબર છે. અને એ સિવાય આપણે બીજી તકલીફો દૂર થશે. એટલે બને પણ સાથે મૂળ જે પાઠ છે તે શ્લોક પાઠ છે, બરાબર છે. એટલે મૂળ પાઠ થાય તો એ ખૂબ ઉત્તમ છે, એ વધારે સારું જરૂરી છે. અને એક દર્શક મિત્ર જોડાય છે, જયપાલભાઈ છે. જયપાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
જન્મ તારીખ છે 9 જૂન 1988. ફરીથી જણાવશો એકવાર? 9 જૂન 9 જૂન. ઓકે. 9 જૂન 1988. હા. સમય કયો છે સમય સવારે 5 વાગે. અને સ્થળ? સ્થળ તળાજા, ભાવનગર જિલ્લો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, 9 જૂન. આપનો પ્રશ્ન જણાવો. સમય સવારે 5 વાગે. જયપાલભાઈ, ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો ને ત્યારબાદ પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? ધંધા બાબતે પૂછવા માંગુ છું. ધંધાકીય શું તકલીફ આવે છે ધંધામાં અને શેનો ધંધો કરો છો ભાઈ? ધંધો કલરનો ને એનો પૂર્તિ કામનો, કલર કામનો. હા, સારું. ચાલો જોઈએ કુંડલી શું કરી છે એમની. બરોબર છે. વૃશ્ચિક લગ્નની કુંડલી આવી રહી છે આપની. રાશિ જે છે સિંહ રાશિ આવી રહી છે. અને અત્યારે જોવા જઈએ તો તમારું ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, તમારા સપ્તમ સ્થાન થઈ રહ્યું છે, પણ શનિ મહારાજની સ્થિતિ છે એ કર્મસ્થાન પર પડી છે, માટે થોડો વિલંબ થઈ રહ્યો છે. ધીરજ રાખો, તમારી પાસે કામ આવશે, ચિંતા કરવાનું કોઈ વિશેષ કારણ નથી. હા, બે વસ્તુ ખાસ કરો આપ. સૌથી પહેલી વસ્તુ કે કુંડલીમાં ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ગુરુ ગ્રહના મંત્ર જપ કરો, બને તેટલા વધારે જપ કરો, અનુષ્ઠાન કરો એ આવશ્યક છે, અને દત્ત બાવલીનો પાઠ કરો. આટલું તમે નિયમિત ચાલુ કરશો તો આપને જે કામકાજ બાબતે અનુકૂળતા વધી શકશે. જી હસીદભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. યાત્રા પર્યટનમાં આનંદ આવે, પણ ભાઈ સાચો જો વરસાદની સિઝન છે અને એટલે જરૂરી હોય, આવશ્યક હોય તો જ આપ બહાર નીકળજો. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધવા જઈ રહી છે, પણ છુપા શત્રુઓથી સાવધ રહેજો. એટલે અગત્યની વાત છે, બહાર ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષરો હોય છે ન અને ય. તબિયતની કાળજી થોડી રાખવી પડે તેવું છે. તમારા વિચારોની અસર તમારા શરીર પર પડી રહી છે, એ વાતનું ધ્યાન રાખજો. નવા આયોજનમાં સફળતા છે. વાહન ચલાવતા મશીનરીનો ઉપયોગ કરતા સાચવવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. આજે હળવાશ અનુભવાશે, રિલેક્સ ફીલ કરશો, પણ વ્યવસાયમાં તકેદારી રાખજો, ધંધામાં સાચવવાનું છે. હા, પોતાની આવડતથી આજે સફળતા પણ મળવાની છે. હવે મકર રાશિ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. કામકાજમાં થોડી વ્યસ્તતા છે, બિઝી દિવસ રહેવાનો છે. ઘરેલું મામલામાં ધ્યાન રાખજો. દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા દેખાઈ રહી છે, રોકાણો પણ ટાળવાની સલાહ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે મહેનતનું ફળ મળવાનું છે, માટે યોગ્ય જરૂરી જે પ્રાયોરિટીના કામો છે તેના પર ધ્યાન લેજો, હાથ પર લેજો. બાળકો માટે સમય કાઢજો. આજે કોઈને કોઈ રીતે નાનો મોટો પણ અચાનક કોઈ લાભ થવાની પણ સંભાવના છે. મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, એટલે નિર્ણય લેવામાં ધ્યાન રાખજો. હા, કામકાજના ક્ષેત્રે સહકાર મળવાનો છે. જમીન, મકાન, પ્રોપર્ટીના પ્રશ્નો પણ ઉકેલાવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.